સુરતમાં ટોઈંગ કર્મચારીએ લગાવ્યો ટ્રાફિક પોલીસને કલંક. વ્યવસ્થિત પાર્ક કરેલું સ્કૂટર પણ ઉઠાવી ગયો. સુરતમાં માત્ર ટ્રાફિકના નિયમો તોડતા લોકોનો જ ત્રાસ નથી, અહીં ખુદ ટ્રાફિક પોલીસના ટોઈંગ કર્મચારીઓનો પણ ત્રાસ છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. દ્રશ્યો કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના છે. આરોપ છે કે અહીં વ્યવસ્થિત પાર્ક કરેલા વાહનોને પણ ટ્રાફિક પોલીસના ટોઈંગ વિભાગના કર્મચારીઓ ઉઠાવી લઈ જાય છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાળા રંગના ટી શર્ટમાં એક કર્મચારી આવે છે અને ટ્રાફિક પોલીસની કામગીરી પર કાળું કલંક લગાવે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે બાઇક વ્યવસ્થિત પડ્યું છે. આ કર્મચારી તેને પહેલા થોડું ખસેડે છે, પોતે સાઈડમાં જાય છે અને ત્યારબાદ ફરી આવે છે. તે જ બાઇક ઢસડીને ટોઈંગ વાન તરફ લઈ જાય છે. ટોઈંગ કરવાની તેની નિપુણતા પણ જોઈ લો. એકલા હાથે બાઇકને ઢસડી જાય છે. ન તો તેને ચિંતા બાઇકની છે કે ના તો બાઇકના માલિકની. લાગી રહ્યું છે કે કર્મચારીને આજે ટાર્ગેટનું પ્રેશર છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે સુરતી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી નૈતિકતા અને કાયદાકીય ધોરણે કામ કરતા કર્મચારીઓને જ ટોઈંગની કામગીરી કરવા જોડવા માંગ કરવામાં આવી છે. સાથે જ નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે ખુલાસો કરે. વડોદરામાં ખનીજ માફિયાઓ પર ખનીજ વિભાગની લાલા, કરોડોનો મુદ્દામાલ જપ્ત. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરી. વાંકાનેડા ગામમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, જ્યારે કરજણમાંથી પણ 10 ડમ્પર જપ્ત કર્યા. કરજણના નારેશ્વર પાલેજ રોડ પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન રેતી ભરેલા હાઈવા ડમ્પરોની તપાસ કરવામાં આવી. તપાસમાં બિનઅધિકૃત રીતે અને ઓવરલોડ રેતીનું પરિવહન કરતા કુલ 10 ડમ્પર ઝડપાઈ ગયા. ખાણ અને ખનીજ વિભાગની ટીમે તમામ વાહનો જપ્ત કરીને અંદાજે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ત્યારબાદ સંબંધિત નિયમો મુજબ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરી. વાંકાનેડા ગામમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ તરફ ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન સામે તવાઈ બોલાવી હતી. વિભાગની ટીમે દરોડા પાડી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન ખનન માટે ઉપયોગમાં લેવાતા 2 હિટાચી મશીન અને 3 ડમ્પર સહિત કુલ 1 કરોડ 60 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ વાહનો અને મશીનો સીઝ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં મેઘરાજાની જમાવટ, દક્ષિણથી લઈ સૌરાષ્ટ્ર સુધી વરસાદી માહોલ. ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જમાવટ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બીજી તરફ ઉપરવાસમાં વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જોઈએ રાજ્યભરના વરસાદનો અહેવાલ. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. ઉપરવાસમાં સારા વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. હાલ ડેમની જળ સપાટી વધીને 127.50 મીટર પર પહોંચી છે. ડેમમાં 16,335 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. જ્યારે પાણીની ઉપલબ્ધિને ધ્યાનમાં રાખીને RBPHના તમામ પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યા છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. વડોદરામાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો. સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો, જ્યારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત અને ઠંડકનો અનુભવ થયો. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ સવારથી મેઘરાજા મહેરબાન રહ્યા. વલસાડ શહેર ઉપરાંત ભાગડાવડા, કોસંબા, તિથલ રોડ અને હાલર રોડ વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા. શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદથી લોકોને અસહ્ય ઉકળાટમાંથી આંશિક રાહત મળી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની નવી ઇનિંગ શરૂ થતા એક તરફ લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે, તો બીજી તરફ નર્મદા ડેમમાં પાણીની આવક વધતા જળસંગ્રહ પણ મજબૂત બન્યો છે. ખેડૂતોના ધબકારા વધારતા સમાચાર સામે આવ્યા છે. વરસાદની ઘટ ખેડૂતો માટે હવે મુસીબત બની ગઈ છે. ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. દેશમાં સૌથી વધુ અછતવાળા 100 જિલ્લામાંથી 9 ગુજરાતના જિલ્લા છે. વરસાદની ઘટ મામલે દ્વારકા દેશમાં 4થા ક્રમે છે, તો દ્વારકામાં વરસાદની 97% ઘટ છે. કચ્છમાં વરસાદની ઘટ 86% નોંધાઈ છે.
આણંદના ભાલ પ્રદેશમાં વરસાદની અછત, ડાંગર પકવતા ખેડૂતોના જીવ અદ્ધર. આણંદ જિલ્લાના ખંભાતનો ભાલ વિસ્તાર જે ગુજરાતમાં ઉત્તમ ગુણવત્તાની ડાંગર માટે જાણીતો છે, પરંતુ આ વર્ષે વરસાદની અછત અને સિંચાઈના પાણીની તંગીના કારણે અહીંના ડાંગર ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 25 ગામોના ખેડૂતો સામે હવે પાક બચાવવાનો પડકાર ઉભો થયો છે. ડાંગરની વાવણીનો સમય શરૂ થઈ ગયો છે, પરંતુ ખેતરોમાં પૂરતું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોએ વાવેતર માટે ખેતરોમાં નાખેલું ધરું પણ પાણીના અભાવે બળી રહ્યું છે. પાંદડ, મિતલી, વડગામ, ગુડેલ, રોહણી, તળા તળાવ, નવી આખોલ, જૂની આખોલ, ગોલાણા, લુણેજ અને સોખડા સહિતના ભાલ વિસ્તારના ગામોમાં ખેડૂતો ડાંગરની ખેતી પર નિર્ભર છે, પરંતુ આ વર્ષે ન તો વરસાદની મહેર છે, ન તો કેનાલોમાં સિંચાઈનું પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી નહીં મળે તો ડાંગરનો પાક નિષ્ફળ જઈ શકે છે અને તેની સીધી અસર તેમની આર્થિક સ્થિતિ પર પડશે. હાલ ભાલ વિસ્તારના ખેડૂતોની નજર હવે વરસાદ અને સિંચાઈના પાણી તરફ છે. ડાંગરના પાકને બચાવવા માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. વરસાદ ખેંચાતા ઘાસચારાના ભાવ બમણા તો ગૌશાળાની હાલત કફોડી બની છે. વરસાદ ખેંચાતા ગૌશાળાઓની હાલત કફોડી બની છે. ઘાસના ભાવ ડબલ થઈ ગયા છે અને આમ છતાં પણ લીલું અને સૂકું ઘાસ અત્યારે બજારમાં મળવું મુશ્કેલ થઈ ગયું છે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં વરસાદ તો વરસ્યો છે, પરંતુ હજુ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નથી થયો. વરસાદ ખેંચાતા ઘાસચારાની ઘટ સર્જાઈ છે. રાજકોટ જિલ્લામાં 180 થી વધુ ગૌશાળાઓ આવેલી છે. 50,000 થી વધુ પશુ આવેલા છે, જેમને લાખો કિલો ઘાસ દરરોજ જોતું હોય છે, પરંતુ હાલ આ ઘાસ રાજકોટથી 250 કિલોમીટર દૂરથી મંગાવવું પડી રહ્યું છે, જેથી ભાવ પણ ડબલ થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં સરકાર વીડીમાં રહેલું રિઝર્વ ઘાસ જો ગૌશાળાઓને આપે તો આ પરિસ્થિતિનો સામનો કરી શકાય તેમ છે. તો ઘાસચારાની ઘટને લઈને ધારાસભ્ય રમેશ ટીલાડાએ નિવેદન આપ્યું હતું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર દ્વારા ઘાસચારાનું વિતરણ માટે રજૂઆત કરી છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અછતની અસર હવે ખેતીની સાથે પશુપાલન પર પણ જોવા મળી રહી છે. ઘાસચારાની આવકમાં ભારે ઘટાડો થતા લીલા અને સૂકા ઘાસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે પશુપાલકોની મુશ્કેલીઓ વધી છે. અગાઉ રોજ 25 થી વધુ ટ્રક લીલા ઘાસની આવક સામે હાલ માત્ર 5 થી 8 ટ્રક જ આવી રહ્યા છે. પરિણામે લીલા ઘાસનો ભાવ એ મણ દીઠ ₹100 થી વધીને 150 અને સૂકા ઘાસનો ભાવ એ ₹250-300 થી વધીને 450 થી 500 સુધી પહોંચ્યો છે. તો બીજી તરફ દૂધના ભાવ સ્થિર રહેતા પશુપાલકોનો ખર્ચ સતત વધી રહ્યો છે. જૂનાગઢમાં વન વિભાગની ઢીલી નીતિનો આરોપ, રજીસ્ટ્રેશન કરવામાં ધાંધ્યા. જૂનાગઢના ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશનની જાહેરાત તો થઈ, પરંતુ અમલના પહેલા જ દિવસે વ્યવસ્થાનો ફિયાસ્કો સામે આવ્યો. ન્યૂઝ 18 ગુજરાતીએ આ મુદ્દો ઉઠાવ્યા બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું અને હવે એન્ટ્રી પોઈન્ટ પર રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે વહીવટીતંત્રએ ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમની જાહેરાત કરી. હેતુ હતો કે ગિરનાર પર કેટલા શ્રદ્ધાળુઓ છે તેની ચોક્કસ માહિતી રહે અને કોઈ પણ આપત્તિના સમયે ઝડપી કાર્યવાહી થઈ શકે. પરંતુ જાહેરાતના પહેલા જ દિવસે આખી વ્યવસ્થાનો ફિયાસ્કો સામે આવ્યો. એન્ટ્રી અને એક્ઝિટ માટેના QR કોડ જ લાગ્યા નહોતા, રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ નહોતી અને શ્રદ્ધાળુઓ કોઈ પણ નોંધણી વગર ગિરનાર પર ચડતા અને ઉતરતા જોવા મળ્યા. રજીસ્ટ્રેશન કરવા ઈચ્છુક પ્રવાસીઓ પણ મૂંઝવણમાં મુકાયા. ન્યૂઝ 18 ગુજરાતી આ સમગ્ર મુદ્દો અહેવાલ દ્વારા ઉજાગર કર્યો. ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું. હવે ગિરનાર સીડીના એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ જવાનોને રજીસ્ટ્રેશનની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રદ્ધાળુઓ હવે પોતાના મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. જ્યારે સ્માર્ટફોન ન હોય અથવા ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી હોય તેવા યાત્રાળુઓ માટે સ્થળ પર જ ઓફલાઈન અને વિનામૂલ્યે રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં ગિરનારમાં બાળક પર સિંહના હુમલાની દુઃખદ ઘટના બાદ સુરક્ષાને લઈને સરકાર અને વહીવટીતંત્ર વધુ સતર્ક બન્યું છે. હવે દરેક યાત્રાળુએ યાત્રા શરૂ કરતી વખતે ઇન અને પરત ફર્યા બાદ આઉટ એન્ટ્રી કરાવવી ફરજિયાત રહેશે. સાથે જ ઓળખપત્ર પણ સાથે રાખવું પડશે. દરિયાકાંઠાના સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને ભૂંડ, અભ્યાસમાં ખુલાસો. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા સિંહોએ વર્ષો જૂની માન્યતા તોડી છે. દરિયાકાંઠાના સિંહો વિશે એક અભ્યાસ થયો, જેમાં સામે આવ્યું છે કે ગીર જંગલની બહાર રહેતા સિંહો નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરીને અહીંના ખેડૂતોને ફાયદો કરાવે છે. નીલગાય અને ભૂંડોની વસ્તી પર કુદરતી રીતે નિયંત્રણ રાખીને સિંહો ખેતીના પાકનું નુકસાન ઘટાડે છે અને ખેડૂતોને મદદરૂપ થાય છે. આમ સિંહ ખેડૂતોના ખરા મિત્ર બન્યા છે. સંશોધકોએ અવલોકન કર્યું છે કે ગાય અને ભેંસ સિંહોના ખોરાકનો ભાગ જરૂર છે, પરંતુ તેમાંથી મોટાભાગના પશુઓ
રખડતા ત્યજી દેવાયેલા કે જંગલી બનેલા હોય છે. અગાઉ માન્યતા હતી કે દરિયાકાંઠાના સિંહ પાલતુ પશુઓને જ શિકાર બનાવે છે. સંશોધન કહે છે કે દરિયાકાંઠા વિસ્તારમાં અંદાજે 100 જેટલા સિંહ વસવાટ કરે છે, જે સિંહોના શિકારમાં 64% હિસ્સો વન્યજીવોનો છે. શિકારમાં 31% હિસ્સો પાલતુ પશુઓનો છે, જ્યારે સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને ભૂંડ છે. જૂનાગઢ વન વર્તુળના વન સંરક્ષક અને આ અભ્યાસના સહલેખક મોહન રામે જણાવ્યું કે અમારા અભ્યાસમાં માર્ચ અને એપ્રિલ 2024 દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા સિંહોના મળના 160 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે સિંહોના ખોરાકમાં 64% હિસ્સો વન્યજીવો જેવા કે નીલગાય, જંગલી ભૂંડોનો હતો, જ્યારે 31% હિસ્સો પાલતુ પશુઓનો હતો. વર્ષ 2025માં યોજાયેલી 16મી સિંહ વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અત્યારે 891 એશિયાટિક સિંહો છે. આ સંખ્યા ગુજરાતની વન્યજીવ